તો ગાઈઝ વાગી ગયા છે સવારના 9:30 અને આ બાજુ રસોડામાં બનવાનું ચાલુ થઈ ગયું છે બ્રેકફાસ્ટ ભાઈ જોરદાર. શું બને છે પિનલા? બાજરીના રોટલાનો કડકડીયો. એમ ને ભાઈ બાજરીના રોટલાનો કકડીયો. ઓલા રોટલા વગાડે ને હા. રોટલી વગાડે ને હા. એવી જ રીતે કરવાનું. હા હમાય ઓલો થવા દેવાનો કડકડીયો મસ્ત લાગે. ઓકે ભાઈ ચાલો. આપણે ખબર પામે કર્યો તો અનિલાના નજી ડાકે રહી ગયા જઈ હોય ત્યાં સંભાળે તેજલ કે હું રોટલો કરતો હતી કેમ કે એવો રોટલો કરી નહીં કે હું રોટલો કરતો ને એમ કે એવો એ પીને વગેરે હતો ને એવો નથી. બરાબર. ચાલો ભાઈ જોરદાર બ્રેકફાસ્ટ રેડી થાય એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ. ગઈશ તો વઘારેલો રોટલો ભાઈ મસ્ત મજાનો બનીને જોરદાર રેડી છે અને આ બાજુ આવી ગઈ છે અનેરી ગટડીને છે ને અમારો કપ બહુ ગમે એટલે છે ને લઈ લે. હા છે ને ફૂટી જાય ભાઈ. અમામ ગઈ તો આજે છે ને અમારા બહેનો ભાઈ પ્રોગ્રામ છે સાંજે ફામે છે પણ અત્યારે છે ને અમે મોટા બેન અમારા ફેમસ તમે જે કહો છો કે બહુ ડાયા છે એ બેનની ઘરે અમે આવ્યા છીએ તો પછી કેમ છે નીતાબેન આમ જોઈ લે કેટલા ડાયા છે અમે એની ઘરે આવ્યા છે ને ઈ બેઠા છે ને બીજી બેન રસોઈ બનાવે છે કેટલા આમ જોઈ હા પેપ્સી ફ્રીજમાં નીતા માસી ક્યાં મૂકી ફ્રીઝરમાં મૂકી કેમ છે ચંદુબેન હારું તમે તો બેન ગ્રુપમાં બહુ ઘણા સમય પછી દેખાણા હા અને અંદર છે ને કામડિયું બહેનું જે છે ને એ રસોઈ ભાઈ બનાવે છે ભાવની બેન અને સેજલ ક્રીના તું હા હા ચોક્કસ હા જો ભાઈ બધું અમારો સેજલબેન કહે છે ને ખાવા આવી જાવ પણ બપોરે છે ને હું ડીશમાં તમને બધું મેનુ બતાવીશ કેમ કે ઘણી બધી વસ્તુ બનાવી છે હા તો ઘણી બધી વસ્તુ બનાવી છે તો આજે છે ને ખૂબ એન્જોય કરવાની છે મજા જવાની છે અને સાંજે છે ને અમારે ગૌશાળાએ બે પ્રોગ્રામ છે પ્રોગ્રામ હજી શેનો છે ને નક્કી નથી કર્યું એ પણ નક્કી કરશું ને એટલે તમને ચોક્કસ જણાવી દઈશું. ગઈ તો રસોઈ રેડી થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે જમવા તો જો જમવામાં છે ટીંડોરા બટેકાનું શાક છે બટેકાનું શાક છે રોટલી છે ફેંકી છે પછી આ કાજુ કરીનું શાક છે પછી છાશ છે કેરીની પટકી બનાના પછી હું ઓલી ફરાળી ખીચડી પછી ઓલા રાઈસ કેમ ગયા કઢી પુલાવ કઢી મટા એ કીધું જો પુલાવ આવી રીતનું અમારું છે ને બધું મિક્સ મેનુ છે અમારું અને હવે જમી લઈએ ફટાફટ પહેલા આજે અમારા ઘરનો પ્રોગ્રામ છે બધા જમવા આવી જાવ એવું છે પછી બધા જમવા આવશે નો ઘટે ત્યાં બધું પૂરું થઈ જાય કાલ વિડીયો લાઈવ થાય ને ત્યાં. ગઈશ તો બપોરના વાગી ગયા છે 1:30 અને છે ને માંડ આજે સમય મળ્યો ભાઈ શોપ પરથી છે ને ઘરે જમવા આવવાનો બરાબર કેમ કે ભાઈ ટ્રાફિક જ એવડું હતું. મમ્મી શું બનાવ્યું છે ખોલો શાક એનું બનાવ્યું રીંગણ બટેકાનું શાક છે ભાઈ સરસ સાથે રોટલી અને જો આ કંઈક ફેન્સી આઈટમ દેખાય છે આ કંઈક ફ્રૂટ છે ભાઈ તમને નામ ખબર હોય ને તો કહી દેજો ભાઈ આપણે તો આ પહેલી વાર જોયું બરાબર કંઈક જોરદાર છે લીલા હોય ને તને યાદ હોય તો આપણે ક્યારે ખાધા હતા એકવાર ટિફિન લઈને જમવા ખેતરમાં વાડી હા. ગયા હતા ત્યાં લંગડી રહીમાં હતા હા, આંબળો હા. પટ્ટો રહીમાં હતા મમ્મી યાદ એવું ફાર્મમાં જઈમાં હતા આંબાની છે ક્યારે ખાધા હતા? ત્યાં ઝાડવામાં તોડીને ખાતા હતા ઈ આ છે અચ્છા. લીલા હતા આપણે હલાલ થઈ ઓકે ગયા. ભાઈ ત્યારે નામ માંડ યાદ આવ્યું એમ ને પણ ચાખ્યા પેલા મમ્મી સરસ ચાલો ઘણા એને વાસ્તુ કી છે સફેદ ઓકે. જાંબુન કે હા બરાબર અને રોઝ એપલ એ કે રોઝ એપલ હા પછી નવું નામ આવ્યું રોઝ રોઝ એપલ એપલ કા સફેદ જાંબુન કે ને ઓકે સ્વીટ આવે સરસ ચાલો કયા બેન નું નામ ઘી વાળા બેન નું નામ આપણને શું ખબર હોય? બેનનું નામ નથી વાસ્તુ ગીત છે વાસ્તુ ઘી છે ભાઈ બહુ મોટી બ્રાન્ડ છે ભાઈ ઘી એને આપણને આપ્યું છે અચ્છા એવું છે ઓકે જી ભાઈ સરસ તો વાસ્તુ ઘી વાળાને ભાઈ થેન્ક યુ સો મચ ગામ નથી ભાઈ હવે આપણે કેમ ઘીમાં અલગ અલગ કંપની આવે એમ આ એક કંપની છે વાસ્તુ ઘી એમ ઈ લોકો આપણને એનું કંપનીનું ઘી આપ્યું કે ખાઓ મોજ કરો મજા કરો એઝ અ ગિફ્ટ એઝ અ ગિફ્ટ આપ્યું છે એઝ અ હેમ્પર હા એઝ અ હેમ્પર હેમ્પર. હેમ્પર Okay. તો નહીં એમ જ કહીએ કે હેમ્પરમાં તો અલગ અલગ ઘણી આઈટમ હોય એમ ને ઓકે જી ચાલો મસ્ત જમી લઈએ અને ફટાફટ ફરીથી પાછા શોપ ઉપર જઈએ ગઈશ તો રીંગણ બટેકાનું શાક રોટલી ભાઈ લીલા કાંદા સાથે છાશ ગઈ તો ફાઇનલી છે ને અમે પાછા ગૌશાળાએ પહોંચી ગયા છીએ અત્યારે છે ને બધી ગાય માતાને છે ને બહાર ખુલ્લી રાખી છે જો વર્ષ એકલો કેવો ખેલે છે ચાબુક બતાવે ને ત્યાં ભાગવા મળે હો, બીવે હેતાંશી જો ગઈ આમ જો અમિતજી છે ને ચાબુક બતા ગોળ ફેરવે ને એટલે ઘોડો ગોળ ફરે છે આમ જોઈ લે
તો ગાઈસ જો આ બાજુ પ્રોગ્રામની બધી તૈયારી છે ને ચાલુ થઈ ગઈ છે ભાઈ. સેજલબેન ને બધા જો મળ્યા ધાણા વીણવા. ધાણા ઉતાવળ નથી, મરચા પેલા કરો. પણ જે કાપો હોય તો મરચાં પટ્ટીઓ કાઢો પેલા, કેમ કે લીંબુ મીઠામાં નાખવાની હોય. નીતાબેન ને મરચાં પટ્ટી હાલ. ભાવની બેન તો બિચારી દર વખતે મરચા કાપે છે. અને આ બાજુ જો બધું વાતુના તોડા ઝીકતું મળ્યું છે કાપવા. અને ઓરિજિનલ વાડીની ભાઈ અમે મોજ લઈએ છીએ. જો અહીંયા છે ને અમારી વાડી છે, આ બાજુ છે ને ગાયને ઢોરને ખાવા માટેનું બધું ઉગાડેલું છે. અને આ બાજુ જો આપણે માણાને ખાવા માટે જો પાલક, કેટલી મસ્ત ઝીણી પાલક છે. પછી સામે કોબી હોય કે ફ્લાવર હોય, હું કઈ ઓળખતી નથી, તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. જે પાછળ છે ને એ પણ બધું ઢોરને ખાવા માટે જ ઉગાડેલું છે. તો મસ્ત વાડીની વચ્ચે છે ને અમે પ્રોગ્રામ કરીએ છીએ. જો ભાઈ આ અમારું પેક રસોડું છે. તો ગાઈઝ હેતેશભાઈ જો ઘોડી ઉપર બેઠા છે ને રાડે રાઈડ છે જો કાઈ નો થાય હેતેશ. અરે મજા આવે. શું નામ છે ઘોડીનું? રાજવી. હા લે જો એ ઝાડ કરાવે છે ભાઈ ને. એ આડો થઈ જાય, સીધો કરો. હા ઓ ભાઈ આવી જા. ઓ ભાઈ કેમ છું? કેમ છું? ઓ ભાઈ આ ભાઈ ઉતરી જા. આમાં શું વાંધો આવે? પકડવાનું ન હોય એટલે એવું થાય. હા લે બીક લાગે. કાઈ બીક નો લાગે. પાછળથી હું પાછળ બેઠો હતો અને એને તો મિલ્લી હોય તો પાછળ ઉલ્લી હોય તો ભાઈ એવું થાય. તમે બેહો. આપણે ડુમસ જઈને નથી બેઠા. ભીનું છે, ભીની હતી. હા કાંઈ કેવા લાગો એમાં કાંઈ ન. ઝાંસીની રાણી નહોતી બેઠી. તો ગાઈસ ફામે પહોંચી ગયો છો ને. હેતાંશભાઈ છે ને ઘોડી ઉપર બેઠા હતા ભાઈ, બી ગયા હેતાંશભાઈ. ના આ બાજુ તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. હેની તૈયારી છે આ બધી? મસાલો ભાઈ, મસાલો હેનો બનાવ્યો મસાલો ભાઈ? અને કેવા આવો ઓલા હોટલ વાળા નહીં બનાવતા એમ ને પણ તઈ ક્યાં વાંધો છે. તો તમને કેવું ખવડાવી છે તો આ ભાઈ જોરદાર વાડી છે ભાઈ. આ બાજુ ફાર્મ ની વાડી જોઈ લ્યો ભાઈ. મસાલો તો જોવા કેવો બન્યો છે. અનિલ તમે પૂછી લો ડાયરેક્ટ એને. આ પકોડા ને પટ્ટી ઘડી ખેલવે. ઘડી ખેલવે. બહુ સેન્ડવિચ ખાવી હતી. પ્રોગ્રામ કરી એટલે બંધ રાખ્યો. સેન્ડવિચ કેવી રીતે આપણે બનાવી છે? ખાખરાનો કહેતા હતા. ઈ કે દર વખતે ઈ કે બનાવી છે, વારવાર ન બનાવી. ખબર ઈ કે માન્ય ટેટ ખીચડી ખાવા ધક્કો નથી ખાવો. ઈ કે એવું કીધું તો ઈ તો હું કરવું. અચ્છા ભાઈ આમાં છે ને મૂંઝાણા પછી બહુ એકદમ પરફેક્ટ પ્રોગ્રામ છે. હવે આમાં કાઈ ફરશે નહીં. ભારે માથાકૂટ થઈ ભાઈ ખાવા પીવામાં. તો ભાઈ બધી ઈચ્છા પૂરી થાય. આજ પકોડા પટ્ટી, આવતી વખતે ગ્રીલ સેન્ડવિચ, એના આવતી વખતે પાલક ખીચડી, એના આવતી વખતે વારા ફરતી વારો લખાવી દેવાનું. બનાવો એમ ને નહીં ને. આમ જો એય. નથી ખાતો નહીં ખાશો. અમે તમને સવારમાં સંભાળ્યા હતા અનિલ જીજુ, સવારમાં સંભાળ્યા હતા. કેમ રોટલા ને કડકડિયા કર્યા ને ત્યારે બપોરે વાત થઈ હતી મારી હજી રોટલા ને કડકડિયા હજી મેં કીધું યાદ આવે કારા સવારે બનાવ્યા હતા ભાઈ. એવા જ બનાવ્યા તમે જો હેતાંશ એટલા ખાધા છે લેતો ન હોય વધ્યા હતો પણ પૂરા થઈ ગયા. રોટલા ના છે તો અમારે બધાને જડિયા પડી ગયા. તો તો બાર રોટલા ને કડકડિયા ઘર ખાવા આવવા પડે. એ તે તું તેથી ફામી નહોતી. અમે રાતે ઘરે વહી નવ રોટલા ના કર્યા હતા ને પૌવા બટેકા નવડું તપેલું કર્યું બધું. સુપડા સાપ સુપડા સુપડા સાપ બધું. આમનો પ્લાન કરો. આવું આ ફાર્મ તો છે. આ શું છે? આ તો છે પણ એમને નાઈટ રોકાવાનું. તો આપણે નાઈટ રોકાઈ જાવ અહીંયા. તો બધા કોકના જ બાપ હોય, આપડે ઘરના બાપાના થોડા હોય. કરશું ભાઈ. હજી છોકરાને વેકેશન પડવા જો, બોર્ડ ની પરીક્ષા એક્ઝામ પૂરી થવા જો. કૃપા પેલા તો પૈસા દઈને એટલે આપણું કામ ભલે હા સાચી વાત છે. એકલા થોડાક પ્રોગ્રામ કરવા છે. ટેન્ડર ફેરાઈ આવું. એને એકલા થોડાક પ્રોગ્રામ કરવા છે. હવે એને કયો નામ બોલે કયા કયા એકવાર આપણે ફાર્મમાં જાશું, એકવાર ડુમસ જાશું. ઓકે ડુમસ બાકી છે. ડુમસ ખાવાનો નથી ખાલી ઓનલી લેડીઝ. જઈ આવો પછી જ્યાં જાવ ત્યાં જઈ આવો. લેડીઝ ના પ્લાન ઈ કે પેલા કરી નાખવી પછી ઈ કે કપલ પ્લાન કરશે. જઈ આવો બની ગયો મસાલો. ના તમે બનાવ્યો હોય એમાં મારે શું ચાખવાનો હોય? મેં બનાવ્યા છે હો. એમ ને ઈ સાઈડ આપણે બેઠા છે. ના
મસાલો મેં બનાવ્યો ઈ કે. આ બધાને ક્રેડિટ જ લેવી છે બીજું કે. સેજલે હલાવવાનું એવું બધું સેજલે કરે, વઘાર મેં કર્યો. એ ભગવાન તમે એને હારામાં હારું કામ કર્યું છે. શું કર્યું? મરચા બધા બિચારાએ પટ્ટી મરચા એને કર્યા, બહુ સારું કામ કર્યું. હા, ભાવના બેને કાપ્યા. પટ્ટી મરચાનો પ્રોગ્રામ છે એમ ને? હા, પટ્ટી મરચા ને પકોડા. સરસ. ચાલો ભાઈ, તેલ મુકાઈ ગયું છે ભાઈ, ફટાફટ બનાવો ભાઈ, અંધારું થાય ને એ પેલા. તો હાલ તું હાથ ધો ને બેન, તું બ્લેન્ડર લે, બ્લેન્ડર ફેરે આમાં. તમે નહીં, આ ગોઈઠું થોડી હાલે કાંઈ. પણ પાણી એકારે નાખ્યું, થોડુંક નાખીને હલાવીને તો ગોઈઠ કોઈ દી નહોતી. પાણી નાખવાનું કીધું ને તો બધું એક હારે નાખી દીધું. મને એવું ના રહ્યું. નવું દોવો નવું. ધોવાનું ગાય કોને આવડે છે? જાવ તો તાજું દૂધ પીવી, જાઓ જાઓ. તો આજે મોકો છે, આજે મોકો છે. અહીંયા પિનલ કઈ કઈ ગાય છે અહીંયા? એ સોન કપિલા, શ્વેત કપિલા ને સુવર્ણ કપિલા, બ્લેક કપિલા. ત્રણેય ગાય છે ને? ત્રણેય ગાય છે. પણ અહીંયા છે ને ગૌશાળા છે તમારે હાળી એક રસ્તામાં આવેલી આવે છે. એમ ને? જે વીડિયાની લવર છે ને ઈ. ભૂમિ ભૂમિ ઈ ભાઈ આવી નહીં, હમણાં આવશે. હમણાં એમ કરશે. હા, આમ જવો ગાઈઝ, હવે છે ને બ્રિંદાનો વારો આવ્યો ભાઈ. બોલ જા, આમ થોડુંક આગો રે જવો. દોડાવો આમ ધીમે ધીમે ન હોય. મજા આવે ભાઈ ઘોડે બેહવાનું. જો મારા દોડાવા હાલે કાર્તિક, આ જંગલી હમણાં વારો છે. હમણાં વારો છે. રહીશ તો અહીંયા ફાર્મમાં જો હોર્સ એમ્બ્યુલન્સ પણ છે, જોઈ લો ભાઈ. હોર્સને કંઈ પણ થાય ને તો ભાઈ એના માટેનું સ્પેશિયલ એમ્બ્યુલન્સ છે ભાઈ. અને આ છે ગૌશાળાનું ભાઈ વાન. જો ભાઈ સાજ ફાર્મ, બરાબર. જોરદાર ભાઈ સુવિધા છે ફાર્મમાં.